કેન્સર સુધીના રોગ મટાડવા માટે ગાયના ગૌમૂત્રનો રોલ હોય છે. ગાયનું ગૌમૂત્ર દરરોજ તાજું ગૌમૂત્ર, જે ગાભણ ગાય ન હોય એવી ગાયનું તાજું ગૌમૂત્ર 20 મિલી પીવામાં આવે તો કેન્સરના સેલને મારવાનું કામ કરે છે. એટલે કેન્સરમાંથી પણ રાહત થઈ શકે છે. ગાયના ગૌમૂત્રમાં એ તાકાત છે. કેન્સર જો કેન્સરની રાહત થઈ જાય તો અન્ય રોગ થવાના પ્રશ્ન જ નથી. એમ આવું ગાયના અંગે અંગમાં આવી શક્તિ પૂરી પડેલી છે. એમ ત્યારબાદ આપણે ગાયના પૂંછડાની વાત કરીએ. પૂંછની તો ગાયના પૂંછ છે ને આપણે જેમ પેલા આપણે ખબર હોય તો હનુમાનજી મંદિરે પીછી નખવા જતા, તો સંતો મહંતો એને ટૂંકમાં આપણા જે ઋષિ મુનિ હોય એને કઈક વિચારીને કઈક આપણે એવો આપ્યો હોય, વિકલ્પ આપ્યો હોય કે જ્યાં મોરપીસ હતું ને એ મોરપીસ ની નજર ઉતારવાનું કામ કરે. તો મોરપીસ જેટલું કામ કરે ને એટલું ગાયની પૂંછડું કામ કરે. કે નજર કોઈને લાગી ગઈ હોય તો 7 વખત એની પૂંછ માથેથી ઉતારે તો નજર ઉતરી જાય. પણ થોડોક આપણે એ ભાવ ગાયનો હોવો જોઈએ. ઘરમાં જેટલા સભ્યો હોય એટલા બધાને ગાય પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તો આ વસ્તુમાં આપણે સફળ થઈ. એમ એટલે ગાયના આવા અસંખ્ય ગુણ છે. ગાયના અંગે અંગ જુદા જુદા ગુણ હોય છે. એમ હવે એવી રીતના આખી ગાય જ આપણી ઘરે હોય, એના દૂધ ગૌમૂત્ર ઉપયોગ આપણે કરતા હોય, ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરતા હોય, દૂધ ઘી આપણે ખાતા હોય તો આપણું સ્વાસ્થ્ય પણ કેટલું સારું રહે એ આ વાત ઉપરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ. એને હાથ ફેરવો, એની અંદરથી જે દૂધ નીકળે છે એ તો કેટલું શુદ્ધ હોય. એમ ખાલી હાથ ફેરવાથી એટલું મળતું હોય તો અંદરથી દૂધ આવે. એના આપણે દૂધના ઘી, દહીં, માખણ ખાઈ, ઘી આ બધું કેટલું શુદ્ધ હોય. એમ એના કેટલા ન્યુટ્રિશન. એવી રીતના આપણે આ ગાયની કુંજ છે. કોઈ પણ ગાય, ભારતીય કોઈ પણ ગાય જેને કુંજ છે એ બધી દેશી ગાય કહેવાય. આ દેશી ગાય જેને આ કુંજ હોય એ બધી દેશી ગાય કહેવાય. એની કુંજમાં સૂર્યકેતુ નાડી છે. કુંજમાં એ સૂર્યકેતુ નાડી છે ને એ સૂર્યકેતુ નાડી દ્વારા સુવર્ણ એક્સેપ્ટ કરે છે. સુવર્ણ એક્સેપ્ટ કરે છે આ ગાય એની સૂર્યકેતુ નાડી દ્વારા. એ સુવર્ણ આપણે સીધું દૂધમાં આપે છે. દૂધમાં આપીને એના દૂધમાં આપણે પીળા કલરનો રંગ હોય છે. દૂધ કે ઘી એ તમે ગાયનું જોવો ને એટલે એમને વર્તી જાવ તમને પીળાશ ઉપર શેડ પડતો હોય. એનું કારણ એ ગાયના કુંજમાં સૂર્યકેતુ નાડી છે અને સુવર્ણ એક્સેપ્ટ કરે છે. એ સુવર્ણ એક્સેપ્ટ કરે ને એ સીધું ગાયના દૂધ દ્વારા આપણને એ આપી દે છે. તો આવી રીતના ગાયના અસંખ્ય ગુણ છે. ગાયનું ઘી ની પરખ કરવી હોય તો ગાયનું ઘી શેડ પીળો હોય, બરોબર. ત્યારબાદ એમાં આપણે કાચની બોટલ કે બરણીમાં ભરીએ ને તો એક દિવસ પડ્યું રહેવા ગયો ને એટલે 3 વિભાગ થઈ જાય. 30% 3 વિભાગ થઈ જાય બરણીની અંદર. કાચની બરણીની અંદર નીચેનું હોય ને કણીદાર હોય, ઉપરનું વચ્ચેનું હોય ને કણીદાર અને પ્રવાહી જેવું મિક્સ હોય, અને ઉપરનું હોય ને એ તેલ જેવું પ્રવાહી હોય. તો આ ત્રણેયનું કામ, ત્રણેયના ગુણ એ છે કે જે નીચેનું છે એ પૃથ્વી તત્વ છે. નીચેનો ભાગ જાડો છે, પૃથ્વીમાંથી જે લીધું છે એ. બીજું વચ્ચેનું છે ને વાયુ તત્વ છે, હવા પ્રકાશમાંથી જે લીધું છે એ. અને ત્રીજું ઉપર પ્રવાહી છે એ અગ્નિ તત્વ છે, ખાલી પ્રકાશ. અને એનું કામ ત્રણેયનું જુદું જુદું છે. અગ્નિ તત્વનું ઘી છે એ ગળાથી ઉપરનો કાંઈ પણ બીમારી હોય તેમાં અગ્નિ તત્વનો ખૂબ લાભ, ટૂંકમાં એનો ઉપયોગ હોય અને એના લાભ હોય. વાયુ તત્વ છે એ કમરથી છાતી સુધીના ભાગમાં એ વાયુ તત્વ વાળું ઘીનો બેનિફિટ હોય. નીચેનો ભાગ છે કમરથી નીચેના ભાગમાં કઈ તકલીફ હોય તેમાં પૃથ્વી તત્વનો રોલ હોય. આવી રીતના આપણે ઘણી વાર વેચાણ કરતા હોય ને એ લોકો ઘી ઉપરથી દઈ દે, કણીદાર નીચે હોય ઘરે રાખે. પણ ઉપરનું છે ને એ જે ઘીનો ભાવ તમે 1500 માં વેચતા હોય ને તો ઉપરનું ઘી છે એ 4500 નું લીટર સમજવાનું, અને નીચેનું છે એ 600-700 નું લીટર સમજવાનું, વચ્ચેનું છે એ 1500 નું લીટર સમજવાનું. અને આપણે ઉપરથી સારું ઘી હોય એ બીજાને વેચી દેતા હોય. એટલે આ ઘીની ઓળખમાં પણ ખરેખર ખ્યાલ રાખવો જોઈએ. તો આવી રીતના ગાય માતાના અસંખ્ય ગુણ છે. અને નુસ્ખા તો બોલવા જાણી જઈએ તો ખૂટે ને એટલા છે, પણ સમય ન ભાવે આપણે એટલી વાત કરીએ. આગળ બીજા વિડીયોમાં બીજી વાત પણ કરીશું. જય ગૌ માતા. તમારું ફેસબુક પેજ નું નામ બોલી ગયો, જેથી કરીને તમારા જે વિડીયો આવા ગાય માતાના મૂકતા હો તો અમારા દર્શક મિત્રોને મળી જાય. અમારો ફેસબુક પેજ છે દિલીપ કે હીરપરા. અને યુટ્યુબ કે હીરપરા એવી રીતના ફેસબુક પેજ છે. યુટ્યુબ ચેનલ છે ગામડીઓ ગુજરાતી, અને બીજી ચેનલ છે જ્ઞાન અમૃત સ્ટોરી. બંનેમાં ખેતીના વિડીયો મૂકવામાં આવે છે.
અને ડેઈલી માટે ચેનલને અપ રાખવા માટે કોઈ પણ કોમેડી વિડીયો ને એવા શોર્ટ વિડીયો પણ મૂકેલા હોય છે, પણ ખાસ આપણો ઉદ્દેશ્ય એ છે કે પ્રકૃતિની વચ્ચે રહી પ્રકૃતિની સેવા કરીએ અને આપને પણ એનું બેનિફિટ મળે. જી એટલે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. પણ વચ્ચે વચ્ચે કોમેડી આવે તો એવું નહીં સમજવાનું કે ભાઈ વિડીયોમાં બોલે છે કાંઈ નહીં, વિડીયોમાં બતાવે છે તો કંઈક બીજું. પણ અમારે ટૂંકમાં ચેનલને એક્ટિવ રાખવા માટે એવા વચ્ચે વચ્ચે ક્યારેક વિડીયો મૂકતા હોય, પણ ઉદ્દેશ્ય અમારો પ્રાકૃતિક ખેતીનો છે અને આપણા સ્વાસ્થ્ય સુધરે એના માટેના વિડીયો મૂકવામાં વધુમાં વધુ આવશે. જી